રજવાડા બાબતે ખેલાયો ખૂની જંગ. સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં ભાણેજ પેટે રહેતા મુડેઠાના રાઠોડો દ્વારા વાયડમાં એક યુવાન વરરાજાનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. જોકે વાયડમાં રહેતા જાદવો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાઠોડ પરિવાર દ્વારા પોલીસ બોલાવી વરરાજાનો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો. તેની અદાવત રાખી આજે વહેલી સવારે જ્યારે જાન પરાણવા માટે જતી હતી ત્યારે જાદવ પરિવાર તથા રાઠોડ પરિવાર વચ્ચે ફરીથી તકરાર થઈ હતી, જે ઉગ્ર બનતા બંને તરફથી મારામારી ચાલુ થઈ હતી, જેમાં બંને પક્ષમાં લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ આવી મામલો ઠાળે પાડ્યો હતો, તેમજ ઘાયલોને 108 દ્વારા સિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે તેમજ ધારપુર મેડિકલ દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ તત્કાલીન ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના સ્થળે કંઈક વધુ અણબનાવ ન બને એ માટે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો અને સ્થિતિ કાબૂ લેવામાં આવી હતી. અહેવાલથી અલ્ટિમેટ ન્યૂઝ, સરસ્વતી.